નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। તારાપુરમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ પટેલ। વિદ્યાનગર સ્થિત એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન। પેટલાદ તાલુકાના ધર્મજ ખાતે ₹20,49,000ના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ જિલ્લાના તારાપુર તાલુકા મથકે ₹25,57,000ના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેન્ડની લોકાર્પણ વિધિ વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। તારાપુર ભાલ પંથકનું સેન્ટર હોય અહીંયા મુસાફરોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે। રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેન્ડ સુધારણા કાર્યક્રમની પહેલ કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્ય સરકાર તરફથી છેલ્લા 8 વર્ષમાં ₹1970 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમ હેઠળ તારાપુર બસ મથકની કાયા પલટ કરવામાં આવી હતી। તારાપુર ખાતે નવા બસ મથકના લોકાર્પણ પ્રસંગે એસટી નિગમના ડિરેક્ટર ભગવાનદાસ પંચાલે જણાવ્યું હતું કે ગુજરાત એસટી દ્વારા દરરોજની 8,104 બસોના પરિવહન દ્વારા મુસાફરોની સુવિધાઓને સાચવવામાં એસટી નિગમ હંમેશા તત્પર રહે છે। હવે સારા બસ મથકો દ્વારા મુસાફરોને ટળ, તડકો કે વરસાદ જેવી પરિસ્થિતિમાં સારી રીતે બેસી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં। આ પ્રસંગે જિલ્લા ભાજપના અગ્રણીઓ, ધારાસભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સામૂહિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અને ઘણા વખતથી મુકેશ પુરીજીની અને ચેરમેન સાહેબની લાગણી હતી કે તારાપુર અને ધર્મજના બંને બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે અને સાથે સાથે કાર્યક્રમમાં એને ગોઠવીને આજે આપણે આવા સુંદર માહોલમાં એકત્ર થયા છીએ। અહીંયા ભાઈ શ્રી ભગવાનદાસભાઈએ અને ચેરમેન શ્રીએ એસટી નિગમની સેવાઓનો ઉલ્લેખ કર્યો છે। આપણું ગુજરાત રાજ્ય એ સર્વાંગી વિકાસ ધરાવતું રાજ્ય છે। દેશમાં ઘણા રાજ્યો એવા છે કે કોઈ એક સેક્ટરમાં વિકાસ કર્યો હોય, કોઈએ બીજા કામગીરીમાં વિકાસ કર્યો હોય, કોઈએ શિક્ષણમાં સારું કામ કર્યું હોય, કોઈએ આરોગ્યમાં સારું કામ કર્યું હોય, પણ પ્રજાને જરૂરી તમામ ક્ષેત્રોનો બધી જ રીતે વિકાસ કરનારું રાજ્ય એ આખા દેશમાં ફક્ત આપણું ગુજરાત રાજ્ય છે કે જેને સર્વાંગી વિકાસ કર્યો છે। આજે કોઈ ક્ષેત્ર ગુજરાતનું એવું બાકી નથી કે જેને આપણે દેશના અન્ય રાજ્યો સાથે સરખામણી કરીએ અથવા બીજા રાજ્યો ગુજરાતની કામગીરી સાથે સરખામણી કરે કે ભારત સરકાર પોતે પોતાની રીતે મૂલ્યાંકન કરે તો લગભગ જીવન વિકાસના, માનવ વિકાસના, સુખ સુવિધાના, પ્રગતિના અને પ્રજાને સુખી કરવાના જેટલા ફેક્ટર ગણો એ તમામ ફેક્ટરોમાં ગુજરાતનો નંબર એ પ્રથમ આવે છે। ખેતીવાડીમાં આપણે ઘણા આગળ છીએ। ભારતની અંદર આખા દેશનો કૃષિ વિકાસ આંક 3% નીચે છે અને આપણા ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસનો ગ્રોથ છેલ્લા 10 વર્ષથી સતત 11% કરતા વધુ છે। એવી રીતે ઉદ્યોગોમાં પણ આપણું રાજ્ય અન્ય રાજ્યો કરતા અનેક રીતે આગળ સ્થાન ધરાવે છે।
શિક્ષણ હોય, આરોગ્ય હોય, રસ્તાઓ હોય, વીજળી હોય, આવી જે જીવન જરૂરિયાતની આંતરમાળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ છે એમાં પણ ગુજરાત આગળ છે. ત્યારે સ્વાભાવિક આપણે જે કામ સાથે બધા સંકળાયેલા છીએ એ વાહન વ્યવહાર એ આજના સમયની અંદર સૌથી વધુ અગત્યનું એક પરિબળ છે કે જે દેશનો કે રાજ્યનો વિકાસ કરવા માટે અતિ ઉપયોગી થઈ શકે. આજે ચારે તરફ વેપાર, ઉદ્યોગ, ધંધા, ખેતીવાડી, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ બધું જો વધ્યું હોય, એનો લાભ લેનારા વધ્યા હોય, ત્યારે સ્વાભાવિક છે કે લાભ લેનારા માટે વાહન વ્યવહારની સુવિધા એ ખૂબ ઉપયોગી છે. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, તારાપુર. વિદ્યાનગર ખાતે આવેલ એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના ભૂતકાળને વાગોળ્યો હતો. આ પ્રસંગે સીવીએમના સેક્રેટરી એસ.એમ. પટેલ સાહેબ ખાસ હાજર રહ્યા હતા. ડોક્ટર જાવેદ ખાન, ડોક્ટર સુલભા નટરાજ, ડોક્ટર નુસરત કાદરી, ડોક્ટર દમિયન જેવા મહાનુભાવોનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એસ.એમ. પટેલના હસ્તે પ્રોફેસર ડી બ્રોટન દ્વારા લખવામાં આવેલ પુસ્તક બ્રિજીસનું વિમોચન કરવામાં આવ્યું હતું. of Almighty for this selfless mission to contribute to the progress of the nation through our educational collaboration. I would like to invite the prayer group of the Institute for invocation. આજના આ કાર્યક્રમ વિશે જો આપને જાણ કરું તો આજનો જે કાર્યક્રમ છે એ એલ્યુમનાઈ એસોસિએશનની મીટ છે. એલ્યુમનાઈ એસોસિએશન એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. આ સંસ્થામાંથી ગુજરાત અને આખા રાજ્ય તેમજ આખા દેશની અંદર અંગ્રેજીના સારામાં સારા ઉત્તમ શિક્ષકો અમોએ આપેલા છે. તો દેશભરમાં ફેલાયેલા જે વિદ્યાર્થીઓ છે એમને આજે અમે આમંત્રણ આપીને ખાસ અહીં બોલાવ્યા છે, જેથી કરીને આદાન પ્રદાન થઈ શકે, સંસ્થા એ લોકોના ડેવલપમેન્ટમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે અને સામે વિદ્યાર્થીઓ આ સંસ્થાના જે ડેવલપમેન્ટ છે, જે પ્રોગ્રેસ છે એની અંદર એ કેવી રીતે ફાળો આપી શકે એનો સંવાદ કરવા માટેનું ડિસ્કશન કરવા માટેનો હેતુ છે. અને એના ફળ સ્વરૂપે આજે એલ્યુમનાઈ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. એલ્યુમનાઈ મીટના ભાગરૂપે આ સંસ્થાના જે વિદ્યાર્થીઓએ ધોઝ હુ એક્સેલ, જે લોકોએ ખરેખર પ્રેરણાદાયી કામ કર્યું છે, સમાજ માટે ઉત્તમ કામ કર્યું છે, એવા ખાસ ચુનંદા એલ્યુમનાઈ એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આજે સન્માન સમારોહ પણ રાખ્યો છે. એ લોકોને પ્રશસ્તિપત્ર, સ્ક્રોલ ઓફ ઓનર આપી અને એમનું સન્માન કરવાના છે. બસ ટૂંકમાં અમારો કાર્યક્રમ આના વિશે છે. And I am happy to say that H.M. Patel Institute has organized alumni meet today, and some outstanding alumni of the institute are being honored, like Dr. Javed Khan and Dr. Damayanti Umra and also Dr. Nusrat Kadri. All three of them are heads of institutions now in and around Vidyanagar, and there are all other alumni or all our former students who are holding good positions and who are offering great service to the state of Gujarat, who are participating today. So welcome everybody. My main aim was to complete my B.Ed and get a job in a school. At that time we had this semester system, and as Nusrat Madam rightly said, very strict. I still remember Dr. Shah was in charge of discipline, and attendance was taken every session. Educational excellence really was
very well known in those days. Therefore, he held very important positions at the university level also, as dean, as member of syndicate. In fact, he represented Charutar Vidya Mandal at the highest level in the university and in the state higher education apparatus. The love and affection, a teacher and a student. They are not teachers, they are all my gurus because they have molded me like anything. And when I got the highest CGPA in NAC, sorry, I have bad throat today, for accreditation 2.72, my college, though a self-finance college, stood first in Gujarat in 2010. And I got the highest CGPA and I made my teachers proud that I really worked very hard in my college. Being the convener of Alumni Association, I feel honored. I feel privileged in proposing the vote of thanks on this auspicious occasion. I begin with saying thank you to Principal S.M. Patel sir, Secretary Charutar Vidya Mandal for sparing his valuable time and gracing this occasion. Principal Sarubhai Patel, an able leader, has always guided us and helped the institute grow in all possible ways. Sir, we are grateful to you for your precious presidential remarks and your presence. Thank you very much, sir. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. अमूल दूध पीता है इंडिया। વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. પેટલાદ તાલુકાના ધર્મજ ખાતે ગુજરાત એસટીના નડિયાદ વિભાગ દ્વારા 20,49,000ના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેન્ડનું વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ઇન્ક્વાયરી વિન્ડો, પાસ કઢાવવાની સગવડ, ઉપહાર ગૃહ તથા વેઇટિંગ હોલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ધર્મજ રોડ પરથી દિવસ દરમિયાન 220 જેટલી બસોનો ટ્રાફિક હોય છે તથા મુસાફરોની અવરજવર પણ વધુ રહેતી હોય છે, જે વાતને ધ્યાનમાં લઈને મુસાફરોને સારી સુવિધા મળી રહે તે હેતુથી ધર્મજના બસ મથકનું નવીનીકરણ કરવામાં આવ્યું હોવાનું વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આજે આણંદ જિલ્લામાં એસટી નિગમ તરફથી 2 બસ સ્ટેશન જે ધર્મજ અને તારાપુર મુકામે બનાવવામાં આવ્યા છે એનો લોકાર્પણ કાર્યક્રમ હતો. ગુજરાત રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજ લગભગ 25 લાખ મુસાફરો 8,000 કરતાં વધુ બસ સર્વિસનો જ્યારે લાભ લેતા હોય અને દરરોજ હજારો વિદ્યાર્થીઓ, હજારો સિનિયર સિટીઝન અને ભાઈઓ બહેનો બસ સ્ટેશન, ડેપો અને બસ સ્ટોપની સેવામાં જ્યારે લાભ લેતા હોય ત્યારે ધર્મજ અને તારાપુરમાં નવી વ્યવસ્થા અમારા એસટી નિગમે ઊભી કરી છે. એનું આજે પ્રજાને, પેસેન્જરોને લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં એસટી સર્વિસીસ વધુ શ્રેષ્ઠ બને, વધુ ઝડપી, સલામત અને સમયસરની બને એ માટે અમારા ચેરમેનશ્રી, સૌ ડિરેક્ટરો અને એમડીશ્રી સતત પ્રયત્ન કરી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ દર વર્ષે અંદાજે 300 થી 400 કરોડ રૂપિયાની મહાત્મા રકમ બજેટમાં વાહન વ્યવહાર વિભાગ તરફથી ફાળવણી કરવામાં આવે છે અને ગુજરાતના લાખો નાગરિકોને દરરોજ સારામાં સારી શ્રેષ્ઠ મુસાફરી, સસ્તી મુસાફરી પ્રાપ્ત કરવા અમે સૌ કટિબદ્ધ છીએ. એમાં આજે 2 સેવાઓ અમે પ્રજાને અર્પણ કરી છે. આજે જે ધર્મજ બસ કંટ્રોલ રૂમનું બસ સ્ટેશન બનાવ્યું છે નવીન, એ પબ્લિક માટે ખુલ્લું મૂકવાનું છે. માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર નીતિનભાઈ પટેલ સાહેબના હસ્તે બસ સ્ટેશન પબ્લિક માટે ખુલ્લું મૂકવાનું. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય દિલીપભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ધર્મજના સરપંચ વિજયભાઈ, પ્રદેશ ભાજપના રાજુભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના પદાધિકારીઓ, એસટીના ઉચ્ચ અધિકારીઓ તથા ધર્મજના પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિત્રો, ગુજરાત એસટી ને એક ગુજરાતની અંદર મોટું લોક સેવાનું જે કામ છે તેમાં એ ભગીરથ કામની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષની અંદર એટલી બધી મદદ કરી છે કે આ માર્ગ વ્યવહાર વિભાગ અત્યારે 8,140 બસો આ ગુજરાતની અંદર લોકોના પરિવહન માટે ઉપયોગી થઈ રહી છે. મોટાભાગની નવી બસો છે. પેસેન્જરોને વધારે વધારે સુવિધા મળે તે માટે માર્ગ વ્યવહાર વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર હંમેશા તત્પર હોય છે અને એ તત્પરતાને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંત્રી શ્રી નીતિનભાઈએ પણ આ વખતે બજેટની અંદર સારા એવા લાભો માર્ગ વ્યવહાર વિભાગને આપ્યા છે.
બોર્ડના ડાયરેક્ટર ભાઈ શ્રી ભગવાનજીભાઈ, આણંદ વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી દિલીપભાઈ, એવા જ આપણા બાજુના ખંભાત વિસ્તારના ધારાસભ્ય શ્રી સંજયભાઈ, આ સુંદર મજાનું જે ગામ છે પંચાયતી રાજના સફળતાના મિત્રો દર્શન થાય એવા જે ગામનું સંચાલન જે સરપંચ શ્રી સેવાભાઈ શ્રી વિજયભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય બેન શ્રી ભાવનાબેન, પૂર્વ મંત્રી શ્રી પટેલ, આદરણીય શ્રી રાજેશભાઈ પટેલ, પ્રદેશ પરીક્ષણ સેલ અમારા કન્વીનરના, એ જ પ્રમાણે જિલ્લાના મહામંત્રીઓ શ્રી હેમંતભાઈ, જયંતિભાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ, મંચસ્થ મહાનુભાવો, એસટીના અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી પુરી સાહેબ, સિનિયર અમારા બોર્ડના બધા ઓફિસરશ્રીઓ, આમંત્રિત સૌ મહાનુભાવો, ગામના સૌ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને યુવાન મિત્રો, પ્રથમ તો ખરેખર અહીંયા ધર્મજ આવી અને ધર્મજની વ્યવસ્થા છે એ ગ્રામ પંચાયતની એક ખરેખર એક આદર્શ ગામ જે જોઉં છું ત્યારે ખરેખર આપ સૌને હું મારા હૃદયપૂર્વકના મિત્રો અભિનંદન પાઠવું છું. ઘણા સમયથી ધર્માજનમાં આવવાની ઈચ્છા હતી પણ આવી શકાતું નહોતું. પણ આજે ઘોડાસરા સાહેબનો ને મુકેશ પુરીનો આભાર માનું કે અહીંયા ઉદ્ઘાટનનો કાર્યક્રમ ગોઠવ્યો અને એ નિમિત્તે ધર્મજની મુલાકાત લેવાનો મોકો પ્રાપ્ત થયો છે. એમાં પણ ભગવાને પણ કૃપા કરી. ભાઈ રાજેશભાઈએ વાત કરી, ગયા વર્ષે જ્યારે અગાઉ હું સિંચાઈ મંત્રી હતો ત્યારે તળાવો ઊંડા કરવાનું કામ આપણે વર્ષોથી 1998થી તળાવો ઊંડા કરવા, ચેક ડેમ બનાવવા, પાણી રોકવું, જળ સંગ્રહ કરવો, રિચાર્જ કરવું, એ કામ મોટા પાયે પડેલું. એમાં ગયા વર્ષે જ્યારે ધર્મજનું તળાવ ઊંડું કરવાની માગણી આવી તેમણે કહ્યું પ્રમાણે આપણે મંજૂરી આપી. પછી આ પાણી નિકાલની પણ વ્યવસ્થા, અને હું માનું છું ગુજરાતમાં પણ કદાચ સિંચાઈ વિભાગ તરફથી કોઈ એક ગામ માટે પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું આટલું મોટું 1.5 કરોડનું કામ મંજૂર થયું હોય તો કદાચ રાજ્યમાં ધર્મજ એ પહેલું હશે. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, ધર્મજ. તો મિત્રો જોઈએ આજની પોલીસ ડાયરી. ભાદરણ મમતા સિનેમા સામે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી ફતેહસિંહ પરમારના દીકરા અરવિંદભાઈની સાયકલને અડફેટમાં લઈ વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ કરી સારવાર દરમિયાન મોત નિપજાવી નાસી જઈ ગુનો કરેલ છે. આ બનાવ અંગેની ફરિયાદ ફતેહસિંહ પરમારે ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વઘાસી પાતોડપુરામાં રહેતા હંસાબેનની સગીર વયની દીકરી શીતલબેનને ગોપાલભાઈ પરમાર ફોસલાવી પટાવી જાળકમ કરવાના ઈરાદે તેણીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ હંસાબેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.